નમસ્કાર દર્શક મિત્રો, એચડી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે આરડી વાઘેલા। જોઈએ આજના મુખ્ય સમાચાર। અંકલેશ્વર પાસે નેશનલ હાઈવેની બાજુમાંથી પિકઅપમાં શંકાસ્પદ ડીઝલ સાથે એક ઇસમને ઝડપી પાડતી રૂરલ પોલીસ। અંકલેશ્વરના કાપોદ્રા ગામ પાસે નેશનલ હાઈવે પર સાઈ દર્શન સોસાયટીની બાજુમાંથી રૂરલ પોલીસે પિકઅપ ગાડીમાં શંકાસ્પદ ડીઝલના જથ્થા સાથે પિકઅપ ચાલકની અટકાયત કરી ₹4.13 લાખનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અંકલેશ્વર રૂરલ પોલીસ મથકનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન કાપોદ્રા પાસે નેશનલ હાઈવેની બાજુમાં એક ઇસમ પિકઅપ ગાડીમાં રાખેલ કારવામાંથી પાઇપ વડે આઈસર ગાડીમાં ડીઝલ ભરી રહ્યા હોવાની માહિતી મળી હતી। જે મળેલી માહિતીના આધારે પોલીસે સ્થળ ઉપર તપાસ કરતા પિકઅપ ગાડી મળી આવી હતી, જેમાં તપાસ કરતા 3 કારવામાં 85 લીટર ડીઝલ મળી આવ્યું હતું। પોલીસે કાપોદ્રા ગામના પિકઅપ ચાલક વિજય ગણેશ વસાવા પાસે ડીઝલના જથ્થા અંગે બિલ પુરાવા સહિતના પુરાવા માંગતા તેને રજૂ ન કર્યા। સંતોષકારક જવાબ ન આપતા પોલીસે તેની અટકાયત કરી ₹7,600નું 85 લીટર ડીઝલ, 4 લાખની પિકઅપ, 5,000નો મોબાઈલ અને માપ્યું મળી કુલ ₹4,13,600નો મુદ્દામાલ જપ્ત કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। એચડી ન્યૂઝ સાથે રિપોર્ટ જયેશ પ્રજાપતિ, અંકલેશ્વર।